નમસ્કાર મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજની બેઠકમાં થઈ ખાસ મોટી જાહેરાત. તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજની બેઠકમાં સૌથી મોટી જાહેરાત થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓએ ખૂબ જ આનંદ માણ્યો છે. તો મિત્રો, શું હતી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની આનંદની વાત? તેની વાત તમામ આજે આપણે આ વિડીયો મારફતે કરીશું મિત્રો. અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 2025નું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે. આ વર્ષે સરકારે નિવૃત્તિ, પેન્શન અને ભથ્થા સંબંધિત ઘણા મુખ્ય નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે, જેની સીધી અસર લાખો કર્મચારીઓના નાણાકીય અને ભવિષ્ય પર પડશે. ચાલો આ 5 મુખ્ય ફેરફાર અને તેમના મહત્વના ફાયદા વિશે સમજીશું મિત્રો. તો મિત્રો, ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS હેઠળ આવરી લેવામાં આવતા હતા, જ્યાં પેન્શન ફંડ બજાર આધારિત હતા. આનાથી કર્મચારીઓ તેમની ભાવિ આવક વિશે અસુરક્ષિત બન્યા. એપ્રિલ 2025માં સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS શરૂ કરી, જે જૂની પેન્શન સ્કીમ OPS અને NPSને જોડે છે મિત્રો. આ નવી યોજના હેઠળ 2025 વર્ષની સેવા પૂરી કરનારા કર્મચારીઓને છેલ્લા 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% પેન્શન મળશે. 10 વર્ષની સેવા પૂર્ણ કરનારાઓને ઓછામાં ઓછા ₹10,000 માસિક પેન્શનની ખાતરી આપવામાં આવશે. આનાથી હવે સરકારી કર્મચારીઓને સ્થિર અને વિશ્વસનીય પેન્શન મળશે મિત્રો. અને મિત્રો, મોંઘવારી ભથ્થા DA અને મોંઘવારી રાહત DRમાં સૌથી મોટો વધારો કેમ છે? તો મિત્રો, ફુગાવાની અસરોને ઓછી કરવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે 2025માં DA અને DRમાં 2 વાર વધારો કર્યો છે. જાન્યુઆરી અને જૂન દરમિયાન આ વધારો 2%નો હતો અને જુલાઈ અને ડિસેમ્બર દરમિયાન 3%નો વધારો કરવામાં આવ્યો હતો મિત્રો. હવે DA ટોટલ 58% પર પહોંચી ગયો છે. આનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને તેમના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની માસિક આવક પર થશે મિત્રો. અને મિત્રો, હવે નિવૃત્તિના દિવસથી જ મળશે પેન્શન. તો મિત્રો, પહેલાં ઘણા નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન પાસ ઓર્ડર PPO માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ સરળ બનાવી દીધું છે. બધા વિભાગોને કર્મચારીઓની નિવૃત્તિ ફાઇલો 12 થી 15 મહિના અગાઉથી તૈયાર કરવાની સૂચના પણ જાહેર કરવામાં આવી છે મિત્રો, જેથી નિવૃત્તિની તારીખથી પેન્શન અને ગ્રેજ્યુટી મળવાનું શરૂ થઈ જાય અને થઈ શકે. આ ફેરફાર કર્મચારીઓની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અને તેમને લાંબી રાહમાંથી મુક્તિ મળશે મિત્રો. ત્યારબાદ સેવાનો સમય અવધિ અનુસાર મળશે યુનિફોર્મ ભથ્થું મિત્રો. તો મિત્રો, યુનિફોર્મ ભથ્થું કેવી રીતે પાસ થશે અને કેવી રીતે મળવાપાત્ર થશે તેની વાત કરીએ તો મિત્રો, પહેલાં યુનિફોર્મ ભથ્થું વર્ષમાં એકવાર નિશ્ચિત રકમ તરીકે ચૂકવવામાં આવતું હતું. ભલે કોઈ વ્યક્તિ વર્તમાન મધ્યમાં નિવૃત્ત થયા હોય, હવે નિયમો બદલાઈ ગયા છે. જો કોઈ કર્મચારી વર્ષના મધ્યમાં નિવૃત્ત થાય છે, તો તેમને નિવૃત્ત થયેલા મહિનાઓથી સંખ્યાને આધારે પ્રમાણસર ભથ્થું મળવાપાત્ર થશે. તો મિત્રો, આવી રીતે સેવાના સમયાવધિ અનુસાર યુનિફોર્મ ભથ્થું મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો, ગ્રેજ્યુટી અને એકમ રકમમાં વધારો. સરકારે ગ્રેજ્યુટી અને એકમ રકમ ચૂકવવાના નિયમોમાં પણ
મોટા સુધારાઓ કર્યા છે. યુપીએસ યોજના હેઠળ બંને લાભો હવે એક સાથે ઉપલબ્ધ થશે, એટલે કે એક સાથે મળવાપાત્ર થશે મિત્રો, જે કર્મચારીઓને નિવૃત્તિ સમયે મજબૂત નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે મિત્રો. અગાઉના એનપીએસ કર્મચારીઓને આ સુવિધાનો અભાવ લાગતો હતો, પરંતુ હવે તેમને પણ સંપૂર્ણ લાભ મળશે. તો મિત્રો આવી રીતે ગ્રેજ્યુટી અને એકમ રકમમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે અને ગ્રેજ્યુટી અને એકમ રકમ એક સાથે મળવાપાત્ર થશે મિત્રો. અને મિત્રો આ ફેરફારો શા માટે હતા જરૂરી તેની પણ વાત કરી લઈએ તો મિત્રો આ બધા સુધારાનો ઉદ્દેશ્ય એક જ છે કે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત, સમયસર અને સ્થિર આવક સુનિશ્ચિત કરવી. સરકાર ઈચ્છે છે કે વર્ષો સુધી દેશની સેવા કરનારાઓ નિવૃત્તિ પછી પણ સન્માનજનક અને સુરક્ષિત જીવનનો આનંદ માણે. એકંદરે આ નવા નિયમો જે 2025માં અમલમાં આવશે તે ફક્ત નિવૃત્તિ પ્રક્રિયાને સરળ બનાવશે નહીં, પરંતુ કર્મચારીઓની નાણાકીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે મિત્રો. તો મિત્રો આ હતા ફેરફારો.